ખેડાના પીપલજમાં હુમલાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. માનવામાં આવે છે કે હવાલાના નાણાંને કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. હવાલાના નાણાંને બદલે મારામારી થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ 10 લાખની લેવડ દેવડને મામલે આ મારામારી થઈ હતી. ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાનું એક નિવેદન પણ આવ્યું છે કે રૂપિયાની લેવડ દેવડને કારણે સામસામે તકરાર અને ત્યારબાદ મારામારી થઈ હતી. હવે પોલીસ ફ્રોડ કોલ સેન્ટર મામલે એલસીબી ને એસઓબીને તપાસ સોંપી છે અને કોલ સેન્ટર જેવું જો કૃત્ય જણાશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. આ બાબતે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે. કુલ 8 આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 2 આરોપીઓ અત્યારે દવાખાનામાં સારવાર હેઠળ છે અને ખેડા એસપીની પ્રતિક્રિયા પણ આવી છે કે ફ્રોડ કોલ સેન્ટર ચાલતું હતું અને આ લોકો કદાચ વિદેશમાં પણ ગુનાઓ આચરતા હોવાનો તેમને શંકા છે. પીપલગ વાળો વિડીયો વાયરલ થયેલો એમાં પ્રથમ જે પક્ષે ફરિયાદ આપી હતી એમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવેલી. પછી ત્યારબાદ 2 દિવસ બાદ સામેવાળા પક્ષ જે છે એમાંથી પણ એક ફરિયાદ આવેલી જેની અંદર 3 આરોપી પકડાયેલા છે. ટોટલ 8 આરોપી પકડ્યા છે. હાલ 2 આરોપી હોસ્પિટલમાં છે અને આ જે કંઈ ઘટના બની એની અંદર જો એના મૂળમાં જઈએ તો શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે જે બંને સામસામે મુખ્ય આરોપી છે એ બંને મિત્રો હતા અને ખૂબ લાંબા સમયથી બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ આશરે 10 લાખ રૂપિયાની કોઈ લેવડ દેવડ હતી અને લેવડ દેવડ બાબતમાં એ લોકોને મનદુખ થતા એકબીજા સાથે ફોનથી પણ ઉશ્કેરાટ કરેલા, સોશિયલ મીડિયાથી પણ એકબીજાને ઉશ્કેરાટ કરેલા અને આ ઘટના બનેલી. 6 થી 7 ગાડીઓ આવી જેમાં એ પેલા બધા રબારીના હતા. સિદ્ધાર્થ રબારી, પ્રેમલ રબારી, રવિ રબારી, પેલો ધવલ રબારી, આયુષ રબારી, ફરી રોનક ઝાલા કરીને એક હતો, એડી દેસાઈ એક હતો. આવી રીતે કંઈક 12-13 નું આખું ટોળું આવ્યું અને ડાયરેક્ટ અમારે મારપીટ ચાલુ કરી. એમને ઓળખું જોયું, અચાનક બધા આવ્યા, ધારિયાર પાઇપ લોખંડ લાઈટ લઈને અને વિકાસભાઈ ના જાનથી મારી નાખીશું એવું બોલી અચાનક એમની પર હુમલો કરી દીધો.